પાટડી તાલુકામાં અવિરત વરસી રહેલા ભારે વરસાદને કારણે હેબતપુર ગામના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। ઘરોમાં પાણી ભરાઈ જવાથી મુશ્કેલીમાં મુકાયેલા ગ્રામજનો માટે હેબતપુરના ઇન્ચાર્જ તલાટી શ્રી પી.કે. પરમાર દેવદૂત સાબિત થયા છે। તેમણે કટોકટીના ઘડીમાં તાત્કાલિક સ્થળ પર પહોંચી ઉત્કૃષ્ટ માનવતા અને ફરજા નિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। વરસાદી સંકટની ગંભીરતા સમજીને તલાટીશ્રીએ વહેલી સવારથી જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। પ્રથમ તબક્કામાં નીચાણવાળા વિસ્તારમાં 12 લોકોએ સુરક્ષિત આશ્રય સ્થાન ખસેડવામાં આવ્યા હતા। આ કામગીરી દરમિયાન તેમણે વિશેષ સંવેદનશીલતા દર્શાવી એક સગર્ભ બહેના અને એક દિવ્યાંગ બહેનને અત્યંત કાળજીપૂર્વક સલામત સ્થળે આશ્રય આપ્યો હતો। ત્યારબાદ ગામના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં વધુ 30 લોકોને તેમની કિંમતી સામાન અને ઘરવખરી સાથે સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા હતા। આ દરમિયાન માત્ર વહીવટી આદેશો અપાવવાને બદલે તલાટી શ્રી પી.કે. પરમારે પોતે જાતે ગ્રામજનોને સામાન ઉપાડી મદદ કરી હતી। હોદ્દો બાજુમાં પર મૂકી તેમણે એક જવાબદાર નાગરિક તરીકે અનુકરણીય સેવા પૂરી પાડી હતી। સ્થાનિક તલાટીશ્રીની આ તત્પર અને સંવેદનશીલ કામગીરીના કારણે ગ્રામજનોએ ભારે રાહતનો અનુભવ કર્યો છે અને તેમના નિષ્ઠાવાન કાર્યની ચોમરે પ્રશંસા થઈ રહી છે। હેબતપુર ગામમાં વહીવટીતંત્ર દ્વારા હાલમાં પણ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને રાહત બચાવવાની કામગીરી નિરંતર ચાલુ છે। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।